નમસ્કાર મિત્રો, આજની આ નવી સમજૂતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે વિવેકાનંદ ગ્રુપ ટ્યુશન દ્વારા પ્રસ્તુત એક સરસ મજાની અને પ્રેરણાદાયક બાળ વાર્તા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ વાર્તાનું નામ છે લાલચી દૂધવાળો। આપણે માત્ર આ વાર્તા જ નહીં સાંભળીએ, પણ તેમાંથી મળતા જીવનના કેટલાક બહુ અગત્યના પાઠો પણ સમજીશું। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। વાર્તામાં આગળ વધીએ એ પહેલાં જરા વિચારો, શું લાલચથી મેળવેલી સંપત્તિ કાયમ ટકે છે ખરી? બહુ મોટો સવાલ છે ખરું ને? આ એક એવો પ્રશ્ન છે જે સીધો આપણા સ્વભાવ અને લાલચની વાસ્તવિકતા સાથે જોડાયેલો છે, અને આ જ પ્રશ્ન આપણી આજની વાર્તાનો મુખ્ય આધાર છે। તો ચાલો સીધા જ વાર્તામાં જઈએ। વાત છે એક ગામના લાલચી દૂધવાળાની। જુઓ, એક ગામ હતું અને એમાં એક દૂધવાળો રહેતો હતો। દેખાવે અને કામકાજે તો એ એકદમ સામાન્ય માણસ જ હતો, પણ એના સ્વભાવમાં એક બહુ મોટી ખામી હતી। ભાઈ સાહેબ એકદમ લાલચી હતા, અને તમને તો ખબર જ છે, લાલચ ક્યારેય કોઈનું ભલું નથી કરતી। બસ આ લાલચ જ આખી વાર્તાનું મૂળ છે। હવે આ લાલચને કારણે તેણે શું કરવાનું શરૂ કર્યું? દૂધમાં પાણીની ભેળસેળ। વધુને વધુ પૈસા કમાવાની લાલચમાં એણે દૂધમાં પાણી ભેળવવાનું ચાલુ કરી દીધું। શરૂઆતમાં તો કોઈને કાંઈ જ ખબર ન પડી। લોકો એની વાતોમાં આવી જતા અને દૂધ ખરીદી લેતા। એની આ યુક્તિ બરાબર કામ કરી રહી હતી એવું એને લાગ્યું, પણ ખોટું ક્યાં સુધી છુપાય? ધીમે ધીમે આખા ગામને ખબર પડવા લાગી કે આ દૂધ શુદ્ધ નથી, આમાં પાણી છે। અને પછી આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક, નદી અને પેલા પૈસાનો થેલો। હવે બન્યું એવું કે એક દિવસ આ દૂધવાળો પોતાની આ બધી જ ખોટી કમાણી ભેગી કરીને બજાર જઈ રહ્યો હતો, પણ રસ્તામાં કંઈક એવું થયું જેણે એની આંખો ખોલી નાખી। વિચારો, બજાર જતા રસ્તામાં શું થયું હશે? રસ્તામાં એક નદી આવતી હતી। એ નદી પાર કરી રહ્યો હતો અને અચાનક તેના હાથમાંથી પૈસાથી ભરેલો થેલો ઝટકી ગયો અને સીધો પાણીમાં પડી ગયો। એણે પૈસા પાછા કાઢવા માટે બહુ જ ધમપછાડા કર્યા, આખો પલળી ગયો, પણ કોઈ જ ફાયદો નહીં। પૈસા પાછા મળ્યા જ નહીં। પેલી કહેવત છે ને, પાણીના પૈસા પાણીમાં ગયા, બસ એવું જ થયું। આ ઘટનાથી એને એક બહુ મોટો ઝટકો લાગ્યો। તે જ દિવસે એને એક સત્ય સમજાઈ ગયું કે છેતરપિંડીથી કમાયેલા પૈસા ક્યારે ટકતા નથી। એની પોતાની જ નજર સામે એની બધી લાલચની કમાણી નદીમાં ડૂબી ગઈ હતી। આ સમજણ એના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ। બસ તે દિવસથી એ માણસ સાવ બદલાઈ ગયો। એને પાક્કી ખાતરી થઈ ગઈ કે લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે। ત્યારથી એણે ભેળસેળ કરવાનું બિલકુલ બંધ કરી દીધું અને એકદમ શુદ્ધ દૂધ ઈમાનદારીથી વેચવાનું શરૂ કર્યું। અને એનું પરિણામ શું આવ્યું? ગામ લોકોનો વિશ્વાસ ફરીથી જીતાઈ ગયો અને ફરીથી ગામમાં એક સારા અને ઈમાનદાર માણસ તરીકે ઓળખાવા લાગ્યો। તો આ આખી ઘટના પરથી આપણે શું શીખવાનું છે? ચાલો વાર્તાના બોધ પર એક નજર કરીએ। આ સુંદર બાળ વાર્તા આપણને બે બહુ જ અગત્યની વાતો શીખવે છે। પહેલી, ઈમાનદારી જ સૌથી મોટી સંપત્તિ છે। ભૌતિક સંપત્તિ તો આજે છે ને કાલે નથી, પણ તમારી ઈમાનદારી હંમેશા તમારી સાથે રહે છે। અને બીજી વાત, લાલચનો અંત હંમેશા ખરાબ જ હોય છે। શોર્ટકટથી કે છેતરપિંડીથી કમાયેલું ક્યારેય પચતું નથી। છેલ્લે આ બધું સમજ્યા પછી એક પ્રશ્ન હું તમારા પર છોડું છું। આજના સમયમાં આપણા સમાજમાં ઈમાનદારીની કિંમત ખરેખર શું છે? જરા વિચારજો। આ સરસ મજાની બાળવાર્તા અને પ્રેરણાદાયક સમજૂતી વિવેકાનંદ ગ્રુપ ટ્યુશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે। તેમનો સંપર્ક નંબર 7576174988 છે। જો તમને આજની આ સમજૂતી ગમી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર। આવજો।